રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં ફાયરના સાધન લગાવવાની કામગીરી ટીઆરપી ગેમ ઝોન આગ બાદ કોર્પોરેશન પાસે જ ફાયર એનઓસી ન હતું। મહાનગરપાલિકાને નવા નિયમ પ્રમાણે પ્રપોઝ એનઓસી આપવામાં આવ્યું। ફાયર સેફટીના સાધનો લાગ્યા બાદ ફાઇનલ એનઓસી અપાશે। કોર્પોરેશનમાં માત્ર આગ બુઝાવવાના સિલિન્ડર જ લાગેલા હતા। ફાયર સેફટીના તમામ સાધનો નિયમ મુજબ લગાવવાની કામગીરી। ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં ફાયરને લઈને અનેક સવાલો ઊભા થયા હતા અને જ્યારે મહાનગરપાલિકાની કચેરી છે તેની પાસે જ ફાયર ઇક્વિપમેન્ટ પૂરા ન હોય અને ફાયર એનઓસી ન હોય એ પ્રકારની ઘટના સામે આવી હતી। જોકે આ ઘટનાને પણ 6 મહિનાથી વધુ સમય વીત્યા બાદ હવે મહાનગરપાલિકા છે તેને ભાન આવ્યું છે અને હવે મહાનગરપાલિકાની જે કચેરી છે ત્યાં ફાયરના ઇક્વિપમેન્ટ છે તે લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા છે તેમની પાસે જે જૂના ફાયર ઇક્વિપમેન્ટ છે જે જૂના નિયમો છે તે મુજબ માત્ર જે બાટલા હોય છે તે મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ જે ફાયર એનઓસી લેવા માટેની જરૂરી કામગીરી છે તે મહાનગરપાલિકાની કચેરી જ નહોતી કરી અને એના લીધે અનેક સવાલો પણ ઉઠી રહ્યા હતા। આમ તો મહાનગરપાલિકા જ્યારે પણ આગની ઘટના બને છે ત્યારે અનેક જે નોટિસો છે તે ફટકારવાની કામગીરી કરતી હોય છે, પરંતુ ખુદ મહાનગરપાલિકાની જે કચેરી છે તેમાં જ ફાયર ઇક્વિપમેન્ટનો અભાવ હતો। જોકે હવે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની કચેરી કે જે 3 માળની અલગ અલગ વિભાગો આવેલા છે ત્યાં તમામ જગ્યાએ ફાયર સિસ્ટમ છે તે લગાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ફાયર ઇક્વિપમેન્ટ જે પણ જરૂરિયાત હોય છે, જે નવા નિયમો મુજબ જે પણ ઇક્વિપમેન્ટની જરૂરિયાત છે તે તમામ ઇક્વિપમેન્ટ અત્યારે મહાનગરપાલિકા તંત્ર છે તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। ટેન્ડર પ્રક્રિયા બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।